નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં વધતા તાપમાનના કારણે જનજીવન મુશ્કેલ બની ગયું છે અને હવે આ કાળઝાળ ગરમી અને ભયંકર હીટવેવ માનવી માટે જીવલેણ સાબિત થઈ રહી છે। સૂર્યનારાયણના આકરા તાપના કારણે ગભરામણ સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। તો આની સાથે હીટવેવના કારણે લોકોના હૃદય પણ બંધ થવાથી મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કાળમુખી બનેલી ગરમીએ છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં 24 લોકોનો ભોગ લીધો છે, જેમાં પણ સુરતમાં 9 અને વડોદરામાં 5 લોકોના મોત થયા છે। વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર સેકાઈ ગયું છે। ખબર એવી મળી રહી છે કે વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકના કારણે 5 વ્યક્તિના મૃત્યુ થયા છે। વર્ષ 2016માં વડોદરામાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। શહેરમાં આકરી ગરમીના કારણે 23 વર્ષીય રોનાલ્ડ રોય, 65 વર્ષીય દિલીપ કાકરે, 75 વર્ષીય નવીન વસાવા, 63 વર્ષીય શાંતાબેન મકવાણા અને 47 વર્ષીય પીટર સેમ્યુઅલનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તો બીજી તરફ સુરતમાં પણ આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે। ખબર એવી મળી રહી છે કે સુરતમાં હીટ વેવથી શહેરમાં 9થી વધુના મોત થયા હતા। છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મોત થયા હતા। તમામ મૃતકો 36 થી લઈને 48 વર્ષની વયના હોવાનો ખુલાસો થયો છે અને આ તમામ લોકોના ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા। મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આશ્રય વિહોણા 146 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે, તેમજ ફૂટપાથ પર રહેતા લોકોને હીટવેવનો શિકાર ન બને તેના માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। તો અમદાવાદ સિવિલ સહિતના રાજ્યના મહાનગરોની હોસ્પિટલોએ હીટવેવનો ભોગ બનેલા દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભો કર્યો છે, જ્યાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।